નમસ્કાર મિત્રો, આજે 7/12ના ઉતારા આપણે કઈ રીતે ડાઉનલોડ કરવા ઓનલાઈન એની માહિતી આપવાની છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે, અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો આપણે 7/12 ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું। આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય એટલે એમાં ટાઈપ કરવાનું છે ROR। આ રીતે ટાઈપ કરીને સર્ચ કરવાનું છે। ROR ટાઈપ કરીને સર્ચ કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે। આમાં નીચે સ્ક્રોલ કરવાનું છે અને જે IORA નામની જે વેબસાઇટ આવે એ આ ડિજિટલ સિગ્નેટ ROR IOR આ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું IORનું પેજ ખુલશે વેબસાઇટનું। તો આની અંદર આપણે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। આ રીતે મોબાઈલ એન્ટર કરી અને આમાં કેપ્ચા એન્ટર કરવાનો રહેશે। તો આ રીતે મોબાઈલ નંબર અને કેપ્ચા એન્ટર કરી અને આ ગેટ OTP ઉપર ક્લિક કરવાનું। ગેટ OTP ઉપર ક્લિક કરશો એટલે આપણે મોબાઈલ નંબરની અંદર એક OTP આવશે। તો આ રીતે OTP એન્ટર કરી અને આ લોગિન ઉપર ક્લિક કરવાનું। લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે। આમાં આપણે હવે આ એક વિકલ્પ પસંદ કરવાનો છે। આની અંદર તમારે જો 7, 12 અને 8 અને 7, 12 અને 8 આ ત્રણે અલગ અલગ આપણે ડાઉનલોડ કરવાના રહેશે। તો આપણે અને જો તમારે ગામના નમૂના નંબર 6 ડાઉનલોડ કરવો હોય તો પણ કરી શકો છો। જૂના ગામના નમૂના નંબર 6 ડાઉનલોડ કરવા હોય તો પણ કરી શકો છો। તો આપણે સૌપ્રથમ પહેલાં આપણે નમૂના નંબર 7 ડાઉનલોડ કરવાનો હોય તો આ એના ઉપર ટિક કરવાનું। પછી અહીં જિલ્લો પસંદ કરવાનો રહેશે। અહીંયા તાલુકો પસંદ કરવાનો રહેશે અને આની અંદર ગામ પસંદ કરવાનું રહેશે અને સર્વે નંબર પસંદ કરવાનો રહેશે। તો તમારે જે સર્વે નંબર લાગતો હોય એ આની અંદર પસંદ કરી લેવાનો અને આ બધું એડ કર્યા પછી એડ વિલેજ ફાર્મ એના ઉપર ક્લિક કરવાનું। ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। આની અંદર આપણે 5 રૂપિયા ફી પે કરવાની રહેશે। તો આપણે પ્રોસેસ ફોર પેમેન્ટ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે। આમાં પે એમાઉન્ટ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ પેમેન્ટ કરવા માટેનું આ ટાઈપનું ખુલશે। આની અંદર તમે જો ક્રેડિટ કાર્ડથી પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો, ઇન્ટરનેટ બેંકથી પણ કરી શકો છો અને આ UPIથી પણ કરી શકો છો। તો આપણે બધા UPI લગભગ વાપરતા હોય તો UPI ઉપર ટચ કરવાનું। એના ઉપર ક્લિક કરી અને આ એન્ટર UPI એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરીને તમારે UPI એન્ટર કરવાનું રહેશે। આ રીતે UPI એન્ટર કરીને આ વેલિડ UPI ID એના ઉપર ક્લિક કરો। આ રીતે વેલિડ UPI ID ઉપર ક્લિક કરશો એટલે આ રીતે રાઈટ થશે અને પછી આ પે નો એના ઉપર ક્લિક કરવાનું। આ રીતનું બતાવશે એટલે આ રીતનું બતાવે એટલે એનામાં આ રીતે ઓટોમેટિક પછી તમે ફોનપેમાં બતાવશે। ફોનપે તમારું ખુલવાનું અને આ રીતનું બતાવશે। આમાં પે 5 રૂપિયા લખેલું બતાવે એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરીને તમારો પિન એન્ટર કરવાનો અને રાઈટ ઉપર ક્લિક કરવાનું। રાઈટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારા પૈસા ટ્રાન્સફર થઈ જશે અને ડન કરવાનું। પૈસા ટ્રાન્સફર થઈ જાય એટલે ફરી પાછા આ પેજમાં આવી જશે। આની નીચે સ્ક્રોલ કરવાનું
નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતે બતાવશે ડાઉનલોડ ROR, તો આમાં ડાઉનલોડ કરી શકો છો. લગભગ તમે પેમેન્ટ કરશો એટલે 24 કલાક સુધી તમે ગમે એટલી વખત તમે આને ડાઉનલોડ કરી શકો છો. તો ડાઉનલોડ કરવા માટે આ ડાઉનલોડ ROR એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમે તમારું 7/12 ડાઉનલોડ કરી શકશો આ રીતે. અને આ રીતે એનો સિક્કો પણ આવી જશે. તો આ રીતે આપણે 7નો ઉતારો ડાઉનલોડ કર્યો. એ જ રીતે આમાં બીજી વખત તમે આમાં વિગત ધારો કે આ રીતે હવે આપણે પહેલાં 7 ઉપર ક્લિક કર્યું હતું, બીજી વખત 12 ઉપર ક્લિક કરવાનું, ત્રીજી વખત 8 ઉપર ક્લિક કરવાનું. આ રીતે તમે એક એક કરી અને ત્રણેય ઉતારા ડાઉનલોડ કરી શકો છો. તો એક ઉતારાના તમારે 5 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. તો તમે 3 ડાઉનલોડ કરશો તો 15 રૂપિયા ચૂકવવાના રહેશે. તો આ રીતે ડાઉનલોડ કરી અને આપણે ગમે એ જગ્યાએ ઝેરોક્સની જગ્યાએ એને પ્રિન્ટ કઢાવી શકીએ છીએ. કેમ કે અમુક ગામડાની અંદર આ રીતે ડાઉનલોડ કરી નહીં શકતા, ખાલી ઝેરોક્સો કાઢતા હોય, તો એની અંદર આપણે આ રીતે જાતે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કઢાવી શકીએ છીએ.